સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 66 તારીખ આજે ગોગલભાઈ શરૂ કરી દો. 24 જાન્યુઆરી 2025 બરાબર. આપણે આ જે સતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી રહ્યા છે, એ સ્તુતિ આપણે જોઈ રહ્યા છે બરાબર. અને એ સ્તુતિને વિશે આપણે ગઈકાલે જોયું કે ભાઈ ભગવાન વાસુદેવ જે છે એ જ અક્ષરધામસ્થ ભગવાન વાસુદેવ જે છે તે જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ જ સર્વ અવતારનું કારણ છે અને એ જ ઉપાસ્ય છે. અને એ જ ભગવાન વાસુદેવ તો બીજા કોઈ નથી. અહીંયા બેઠેલા જે સ્વામિનારાયણ ભગવાન તે જ ભગવાન વાસુદેવ છે. ઘરેવાર જરા બોલીને જો આપણે એ વાક્ય જ પાછા એકવાર વાંચી લઈએ. જનોએ અક્ષર નામના પ્રભાસ્વર તેજપુંજના મધ્યે નિત્ય વિરાજમાન દિવ્ય મૂર્તિ જેમની છે એવા ભગવાન વાસુદેવ સદાય ઉપાસ્ય છે. જનોએ એટલે કોણ? આપણે જનો, આપણે બધા. અહીંયા જનો કરતાં વધારે શબ્દ સારો જો કોઈ મને એપ્રોપ્રિએટ લાગે તો વૈષ્ણવજનો, જે ભગવાનના ભક્તો છે તે. શું કહ્યું? અક્ષર નામના પ્રભાસ્વર બરાબર. અક્ષર નામનું કહ્યું પ્રભાસ્વર. પ્રભાસ્વર અહીંયા કેમ કહ્યું છે કે ભાઈ એ ધામ જે છે તે તેજ સ્વરૂપ તેજવાળું છે. તેજનો એક સંસ્કૃતમાં અર્થ કેવો થયો? પ્રભા, કાંતિ, ઔજ્વલ્ય. એટલે શું કહ્યું? પ્રભાસ્વર તેજ પુંજના મધ્ય, એટલે એકદમ કાંતિવાળો તેજપુંજ છે, તેજનો સમૂહ છે, એને મધ્યે નિત્ય બિરાજમાન, એની વચ્ચે નિત્ય બિરાજમાન એટલે કાયમ માટે રહેલા, ભૂત ભવિષ્ય અને વર્તમાન બરાબર. ત્રણે ત્રણ કાળમાં જેનું હાજરપણું છે, જેની સન્નિધિ માત્ર છે તે નિત્ય વિરાજમાન દિવ્ય મૂર્તિ જેમની છે. દિવ્ય મૂર્તિ એટલે એ મૂર્તિ જે છે તે અહીંયા જેમ બીજા અવતારો જે છે એની આપણે જન્મ જયંતિ, ભગવાનની અવતારની જયંતિ ઉજવીએ ને કે ભાઈ જન્માષ્ટમી છે તે શ્રી કૃષ્ણ ભગવાનની, રામનવમી જે છે તે આપણે રામચંદ્ર ભગવાનની, એ પ્રમાણે વરા જયંતિ આવે, નૃસિંહ જયંતિ આવે, પરશુરામ જયંતિ આવે, સમજો. સ્વામિનારાયણ ભગવાનની પણ રામનવમી. પણ આ જે અક્ષરધામસ્થ મૂર્તિ છે એની કોઈ જયંતિ નથી, કારણ કે એ તો અનાદિરૂપ છે, એ તો અજન્મ અનાદિ છે. આમ તો ભગવાનની બધી જયંતિઓ અહીંયા ભગવાનના ભક્તો લીલા રૂપે જ મનાવી રહેલા છે કે પ્રસંગોપાત એ બાને ભગવાનના જે કોઈ ઉત્સવ સમયા થાય એટલે ભગવાનની જયંતિના રૂપે, જન્મ જયંતિના રૂપે વ્રત ઉત્સવ થાય, એટલા માટે જે લોકો હરિભક્તો અહીંયા એ જયંતિ ઉજવતા હોય છે. પણ અક્ષરધામસ્થ મૂર્તિની કોઈ જન્મતિથિ નથી. કેમ નથી તે અહીંયા લખેલું છે, સાંભળો. શું? દિવ્ય મૂર્તિ જેમની છે એવા ભગવાન વાસુદેવ સદા ઉપાસ્ય છે. એ મૂર્તિ પાછી દિવ્ય છે. અહીંયાની મૂર્તિ પણ દિવ્ય છે, પણ અક્ષરધામની મૂર્તિ પણ દિવ્ય જ છે બરાબર. દિવ્ય એટલે શું છે? પ્રાકૃત ભાવે રહિત. ભાઈ અદ્વૈતીઓ એવું કહે કે જે મૂર્તિ હોય ત્યાં એમ કહે કે માયાનો ભાવ આવે, કારણ કે જેટલું પણ તમને મટીરિયલ દેખાય એ મટીરિયલ જે કોઈ છે તે માયાનું મટીરિયલ છે, અને એ માયાના મટીરિયલમાંથી જ આ બધા જેટલા આકાર માત્ર છે તે બધા બનેલા છે. એટલે જ્યાં મૂર્તિ શબ્દ આવે કે જ્યાં આકાર માત્ર શબ્દ આવે ત્યાં માયિક ભાવ આવે, આવું અદ્વૈતીઓ કહે. એના ખંડન માટે અહીંયા કહું છે ભાઈ મૂર્તિ છે, પણ મૂર્તિ કેવી છે? દિવ્ય છે. કેમ? એ મૂર્તિનું ઓરિજિનલ મટીરિયલ જે છે તે અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય છે. દ્રવ્ય ખરું, તેજોમય દ્રવ્ય ખરું, પણ એક પાછું કેવું? અપ્રાકૃત, પ્રાકૃત નહીં એવું. એટલે આગળ દિવ્ય શબ્દ લાગ્યો, મૂર્તિ શબ્દ લાગ્યો. જેમની છે તો એવા ભગવાન કોણ પાછા? જો અહીંયા આગળ અદ્વૈતનું ખંડન. હવે આપણાવાળા અંદરના જે કોઈ છે તેની વાત કે એવા ભગવાન, ભગવાન કયા છે બરાબર? કોણ? વાસુદેવ. એટલે એ પરરૂપ અક્ષરધામસ્થ જે છે તે ભગવાનનું નામ શું છે? વાસુદેવ છે. એ શું કહ્યું પાછું? સદા ઉપાસ્ય છે. સદા એટલે ત્રિકાળ બાધિત તત્વ છે પાછું. ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે ત્રણ કાળમાં એ ભગવાન કેવા છે? ઉપાસ્ય છે. એટલે ઉપાસના એની કરવાની છે. હવે તમે કહ્યું કે એની ઉપાસના તો એ પરરૂપ તો આપણે જોયું નથી. તો ભાઈ એ પરરૂપ જે કોઈ અવતાર ધારણ કરે છે અને અહીંયા જે કોઈ લીલા ચરિત્ર કરે, દાખલા તરીકે શ્રીમદ ભાગવત નામનું મહાપુરાણ, તો એમાં શું છે? તો ભગવાનના જે કલ્પોમાં જે અવતારો થઈ ગયા તે બધા અવતારોના ચરિત્ર આપણે ગાઈએ છીએ. હવે જે તે અવતારને જે તે ભક્ત ભગવાનના એ ચરિત્ર ગાય અને ભગવાનનું ભજન ઉપાસના કરે તો એને મૂળ પ્રાપ્ય રૂપ કયું? આ વાસુદેવ. આ વાસુદેવ. આપણે કેશુ સ્વામીનો એક ફેવરિટ શ્લોક હતો, કયો ખબર? સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. એટલે તમે કોઈ પણ દેવને નમસ્કાર કરો તો એ ક્યાં જાય છે? કેશવ ભગવાનને પહોંચે છે. એટલે અહીંયા એવું જ છે કે ભાઈ એ ભગવાન વાસુદેવ સદા ઉપાસ્ય છે. આવો પોતાનો મત સમાશ્રિત જનોને ઉપદેશો છો. આવો મત કોનો છે?
શ્રીજી મહારાજનો મત છે આ સ્વામિનારાયણ ભગવાનનો, અને એ એના સમાશ્રિત એટલે આપણા જેવા જે ભક્તજનો ત્યારે પણ હતા એને ભગવાન આ ઉપદેશ આપતા હતા કે ભાઈ એ અક્ષરધામનું મૂળ રૂપ જે છે વાસુદેવ એ જ ઉપાસ્ય છે, અને અહીંયા આવેલા અમે બધા છે તે એ જ વાસુદેવ ભગવાનના જ બધા અવતાર છે, અને અહીંયા તમે જે અવતારો જે છે એ બધાનું જે કંઈ ધ્યાન ભજન ઉપાસના કરો તો તમારા માટે મૂળ પ્રાપ્ય રૂપ કયું છે? પેલું અક્ષરધામસ્થ રૂપ. સમજો, એટલે અક્ષરધામસ્થ રૂપ જે છે તે આ મૂળ વાસુદેવ રૂપ છે. એટલે સર્વ અવતારનું અવતારી કે સર્વ કારણનું કારણ અગર કોઈ કહેવા જાય તો વાસુદેવ ભગવાન ઠેરે, અને એ વાસુદેવના જ સમસ્ત અવતારો કયા છે. સમજો, કારણ કે એ પર રૂપ છે, બરાબર. પર એટલે અક્ષરધામસ્થ રૂપ, મૂળ રૂપ જે કહ્યું તે, બરાબર. એમાંથી જ બધા અવતારો થાય છે અને પાછા એને વિશે જ લીન થાય છે, બરાબર. મધ્યનું 31મું વચનામૃત, મધ્યનું 13મું વચનામૃત, બધા ઘણા બધા વચનામૃતો છે. એ રીતે નિશ્રેયસ પ્રાપ્તિના ઉપાયનો યથાસ્થિત અવબોધ આપતા તમને શરણપણે હું પામ્યો છું કે ભાઈ આ પ્રમાણે ભગવાને આ કલ્યાણનો માર્ગ, જો નિશ્રેયસનો ઉપાય આ છે, આ ભગવાનના સ્વરૂપને ઓળખવું તે ભગવાનનો નિશ્ચય આને કયો છે. જે ખોટી ખોટી નિશ્ચયની વાત કરે છે ને, આવ્યા નહીં ને આવશે નહીં ને આના જેવા તો અવતારો નહીં, પણ એમ કહે કે ખામી ભાંગવા માટે આ વખતે ભગવાન આવેલા, અને એમ કહે કે બીજા જે કોઈ ભક્તો કોઈનો મોક્ષ અત્યાર સુધી થયો જ નથી, બધા એમ કહે કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા પછી જ બધાનો મોક્ષ થયો, આમ તેમ ફલાણું ઢીમકું, બધા ફેક બંડલ ગોળા, બરાબર. શું કહ્યું અહીંયા? એ રીતે નિશ્રેયસ પ્રાપ્તિના ઉપાયનો, નિશ્રેયસ પ્રાપ્તિ એટલે શું છે? મોક્ષ પ્રાપ્તિનો યથાસ્થિત, યથાસ્થિત એટલે કેવો? શાસ્ત્રોમાં જેવો કયો છે તેવો અવબોધ, અવબોધ એટલે ઉપદેશ આપતા. કોણ આપે છે? શ્રીજી મહારાજ પોતે. તમને શરણપણે, તમને એટલે કોને? ભગવાન સ્વામિનારાયણને શરણપણે હું પામ્યો છું. હું એટલે કોણ? ગ્રંથ કરતા સતાનંદ સ્વામી. કારણ કે આ જે અધ્યાય જે છે એના પ્રશ્ન કરતા કોણ છે? એની સ્તુતિ ભગવાનની કરનાર પોતે સતાનંદ સ્વામી છે, બરાબર. ચાલો, અહીં સેવ્ય આ પદથી ભક્તિ કઈ છે, બરાબર. એટલે શું કહ્યું છે કે ભાઈ સેવ્યો હરિસિતમ સ્થિતિ દિવ્ય મૂર્તિ જે કહ્યું ને, એટલે સેવ્યો એટલે ભક્તિ. કારણ કે આપણે ત્યાં સેવા કરવી એને જ શું કહી છે? ભક્તિ કહી છે. ભક્તિ જે છે તે સેવા ગર્ભિત છે, બરાબર. શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, એ આપણી મુક્તિ જે છે એની વ્યાખ્યા છે કે ભાઈ એ ગોલોકધામમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણની શું કરવાની છે? સેવા કરવાની છે. જો બે શબ્દ છે, સેવા, સેવા મુક્તિને સેવા કઈ, અને સેવા કોની બાજી? શ્રી કૃષ્ણ ભગવાનની. જગતમાં લોકો સેવા તો ઘણી બધી કરતા હોય, પણ જગતમાં લોકો સેવા ભગવાનની નથી કરતા, અને પાછું એ ગોલોકધામમાં રહીને જે સેવા કે એને મુક્તિ કહી છે. અહીંયા જે કરે છે તે મુક્તિના માર્ગમાં ચાલેલો છે, મુક્તિ નહીં થઈ એની, સમજો. એ મુક્તિના માર્ગમાં ચાલે છે. અહીંયા જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે છે ભક્તિ ગર્ભિત જ સેવા, એટલે ખાલી આમ જ નિષ્કામપણે સેવા કરે છે તો એ મુક્તિના માર્ગમાં ચાલેલો છે, મુક્ત હજુ થયો નથી. અને પછી એનો દેહ જ્યારે પડશે એટલે એના પ્રારબ્ધનો અંત જ્યારે દેહનો આવશે ત્યારે એને દિવ્યપણે એ જ ભગવાનની સેવા પાછી પ્રાપ્ત થશે અક્ષરધામને વિશે, બરાબર. એટલે અહીંયા પણ એ સેવા કરે છે પણ મુક્ત નહીં થયો. બીજી વાત, ત્યાં ગયો પછી એ સેવા કરે છે તો પણ મુક્ત છે. તમે કહું તો સેવક કેવી રીતે મુક્ત હોઈ શકે? સેવક તો નામ જ બાધક છે, કારણ કે જે સેવા કરે એ મુક્ત ન હોય, એ તો એના માલિકને બાધક જ હોય. કેમ? માલિકના બધા ઓર્ડરનું પાલન એને કરવું પડે, તો પછી એ સેવક છે તો મુક્ત કેવી રીતે? ના, અહીંયા જે સેવા કહી છે તે આનંદ ગર્ભિત છે, એની પોતાની પસંદગી છે. એની પોતાની પસંદગી કેવી છે કે હું પુરુષોત્તમ નારાયણ એવા મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એની સેવા કરું છું, એટલે હું નારાયણનો સેવક છું, હું ભગવાનનો સેવક છું. અનંતકોટી બ્રહ્માંડમાં બીજા જે કોઈ જીવ છે એ તો બીજા કોઈને ત્યાં પણ જે કંઈ સેવા કરતા હોય એ તો વેતનના બહાને કરતા હોય કે મહિનાના અંતે મને વેતન મળશે. એટલે એ સેવા જે છે તે કેવી છે? ભક્તિ ગર્ભિત નથી, સ્વાર્થ ગર્ભિત છે કે ભાઈ મને મહિનાના અંતમાં શું મળવાનું છે? વેતન, પગાર મળવાનો છે. એટલે સ્વાર્થ ગર્ભિત સેવા છે. અહીંયા કોઈ નોકરી કરતો હોય ને પગાર મળે ને તે, પણ અક્ષરધામમાં જે ભગવાનની સેવા કરે છે તે સ્વાર્થ ગર્ભિત નથી, આનંદ ગર્ભિત છે. કેમ? એ સેવાને વિશે પોતે આનંદ માને છે કે હું મારા ભગવાન, મારા નાથ પુરુષોત્તમ નારાયણ એની સેવા કરી રહ્યો છું, અને એ એના માટે આનંદનું સૌથી મોટું કારણ બની રહ્યું છે, બરાબર. એટલે અહીંયા શું કહ્યું
અહીં સેવ્યાપત્તિ ભક્તિ કઈ છે તેમાં અંગભૂત આત્મજ્ઞાન બૃહતા સહૈક્ય મુપગતે હિ આ પત્તિ કયું છે. હવે એ જે સેવા કરવાની કે અક્ષરધામમાં જવું બરાબર, તો એ અક્ષરધામમાં તમે કહ્યું કે અહીંયા દેહરૂપ પોતે પોતાને પ્રાકૃત માનીને પ્રાકૃત મતીએ કરીને સેવા કરે તો અક્ષરધામમાં જાય નહીં ન જાય. કેમ? દેહાત્મ બુદ્ધિ એ જ સૌથી મોટું અજ્ઞાન છે. આપણે આપણી જાતને જે દેહ સમજીએ છીએ એને કરીને જ આ આપણું જે જન્મ મરણનું ચક્ર જે છે, સંસાર ચક્ર જે છે, સંસાર ભય જે છે, કાળ ભય જે છે તે તૂટ્યો નથી કે ગયો નથી કે ભાગ્યો નથી. કેમ? એ દેહાત્મ બુદ્ધિ આપણું સૌથી મોટું અજ્ઞાન છે. જે દિવસે આપણામાંથી એ દેહાત્મ બુદ્ધિ ચાલી જશે અને આત્મબુદ્ધિ આવી જશે કે ભાઈ હું તો આત્મા છું, જે આપણું હકીકતમાં ઓરિજિનલ સ્વરૂપ છે એ આપણા સ્વરૂપની આપણે ઓળખાણ થઈ જશે તો આપણે આ જન્મ મરણનો ભય છે તે ટળી જશે. એટલે મુક્ત થવા માટે સૌથી પહેલાં જરૂરી શું છે? આત્મજ્ઞાન જરૂરી છે કે ભાઈ હું પોતે આત્મા છું, અજર છું, અમર છું, અછેદ્ય છું, અભેદ્ય છું. કેવો છું? અણુ સરખો સૂક્ષ્મ છું, બરાબર. સ્વયં પ્રકાશ છું, હૃદય આકાશને વિશે રહ્યો છું, નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છું, ધર્મબુદ્ધ જ્ઞાને કરીને. અને જાણપણું છે આત્મામાં, એટલે હું જાણનારો છું. અને આ કાયારૂપી નગરીને વિશે કેવો છું? રાજા જેવો છું. પણ મારા અજ્ઞાને કરીને હું પોતે હોશિયારો થઈ ગયો છું, ના ઇન્દ્રિયો અંતકરણનો શું થઈ ગયો છું? ગુલામ થઈ ગયો છું. બાકી હકીકતમાં હું તો જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. મારે રાજ કરવાનું છે, એની જગ્યા પર હું ગુલામ થઈને બેઠેલો છું. કોનો? વિષયોનો, ઇન્દ્રિયો અંતકરણનો, જેને કારણે આપણે અહીંયા અટવાયા કરીએ છીએ. બાકી આપણે એવું નક્કી કરી દઈએ કે હવે વિષય ભોગી નથી થવું, ઇન્દ્રિયો અંતકરણને મારે મારા કયા પ્રમાણે ભગવાનના માર્ગે ચલાવવાના છે. તો ભગવાને કહ્યું ને કે પ્રથમનું 20મું વચનામૃત, એ તો ભગવાનનો ભક્ત થયો પછી કયા દિવસે એણે એનું રૂપ કે સ્વરૂપ જોવાની ઈચ્છા કરીને એને એનું સ્વરૂપ ન ભાળ્યું. હરિભક્ત થયા પછી આપણામાં જેટલી પણ કાચપ રહી છે તે આપણી આળસે કરીને રહી છે. એટલે આપણામાં એ આળસ છે કે આપણે એ પ્રમાણે પ્રયત્ન નથી કરતા જેવો પ્રયત્ન કરવા જોઈએ. જો એવો પ્રયત્ન કરવા માંડીએ તો આપણે આપણું સ્વરૂપ જે છે તે અતિશય પ્રકાશમાન ભાસે. અને એ આત્માને વિશે પરમાત્માની મૂર્તિ પણ આપણે દેખાય, ભગવાન આપણા ઈષ્ટદેવ છે તે પણ દેખાય. પણ આપણે એ દેખાતા કેમ નથી? આપણામાં કાચપ કોને કારણે છે? આપણી પોતાની આળસે કરીને. સમજો. એટલે એ આળસ જે છે એનો ત્યાગ કરવાનો છે. એટલે શું કહ્યું અહીંયા? એ તેમાં અંગભૂત, એટલે ભગવાનના ભક્ત થવામાં પહેલું અંગ શું છે? ભક્તિ કરવામાં આત્મજ્ઞાન છે, બરાબર. પછી આપત્તિ કહ્યું છે તેમાં પણ અંગભૂત કર્મ એટલે ધર્મસ્થિતિ આપત્તિ કહ્યું છે. ભાઈ હવે આત્મજ્ઞાની પેલો કહેવાય તો એ આત્મજ્ઞાની કેવી રીતે થઈ ગયો? ખબર કેવી રીતે પડે? તો ભાઈ ભગવાનની આજ્ઞાને અનુરૂપ વર્તે તો એના માટે એ કર્મ કરે. પહેલું કર્મ શું છે? સવારે ઉઠીને પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું. સમજો. એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે એટલે એના કર્મની શરૂઆત થઈ ગઈ. એ જ એનો ધર્મ છે કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયો, 4, 4:30, 5 વાગે ઉઠી જાય. સમજો. અને પહેલાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે. પછી એમ કહે કે જે કોઈ દૈહિક ક્રિયા, શૌચ ક્રિયા કરે, સ્નાનાદિક ક્રિયા કરે, દંત ધાવન ક્રિયા, સ્નાનાદિક ક્રિયા કરે, ઉતાવળો થકો કરે જલ્દી કેમ? એને ભગવાનની પૂજા કરવાની છે, બરાબર. પછી આસન ઉપર એમ કહે કે તિલક ચાંદલો આચમન જે કંઈ હોય તે કરે, માનસી પૂજા કરે. એ પછી જે કોઈ એમ કે પ્રત્યક્ષ ભગવાનની સેવા પૂજા કરે. આપણે ત્યાં ભગવાનની સેવા કઈ છે? સેવા કેમ કહી છે? કે ભાઈ માતા જેમ એના બાળકની વાત્સલ્ય ભાવથી સેવા કરે એમ આપણે આપણા ભગવાનની સેવા કરવાની. અહીંયા સેવા પણ પાછી ભક્તિ ગમ્ય છે, વેઠ નહીં ઉતારવાની કે રોજ ને રોજ એકનું એક કા કરવું પડે છે, એવી રીતે નહીં. પ્રેમથી રોજ ભગવાનની સેવા કરવાની છે. માનસી પૂજામાં પણ રોજ એમ કહે કે જે પ્રમાણેની આપણી આ ઋતુ ચાલતી હોય એ પ્રમાણે ભગવાનને વસ્ત્ર, આભૂષણ, અલંકાર, જે કોઈ ઠાકોરજીને તમે થાળ બાર જમાડો તે બધું કેવું? ઋતુ પ્રમાણે. એટલે જેમ વાત્સલ્ય ભાવથી માતા એના પુત્રની સેવા કેટલી પ્રેમથી કરે છે એ પ્રમાણે ભગવાનની સેવા કરવાની છે. એમાં પછી તમારે ધનવત પ્રદક્ષિણા જે કંઈ હોય તે ભગવાને આપણે મહારાજશ્રીએ જે મંત્ર આપ્યો તે સ્વામિનારાયણ ભગવાનની તે એના પછી જે કોઈ એમ કહે કે તમારે શું છે? શાસ્ત્રો જે કંઈ વાંચવાનું હોય તે શાસ્ત્રોનો સંસ્કૃત અથવા પ્રાકૃત ગ્રંથ જે કંઈ વાંચવાનું હોય તે બધું વાંચો. અને પછી એમ કહે કે શું છે? ધીરે રહીને બધા કામકાજ પૂરા થાય પછી તમારે તમારું વ્યવહારિક કાર્ય શરૂ કરવાનું છે. એ પહેલાં સમય હોય તો મંદિર આવીને ભગવાનની મૂર્તિના શું કરવાના છે? દર્શન કરવાના છે. સમજો. આ તમારું નિત્ય કર્મ છે. આ નિત્ય કર્મ તમે કરો એ જ તમારો ધર્મ થઈ જાય. સમજો. શાસ્ત્રોમાં આપણા કર્મનું વર્ણન ધર્મ તરીકે કહ્યું. હવે એ ધર્મનું આપણે પાલન કરીએ એટલે એ આપણા માટે કર્મરૂપ થઈ જાય. એક આવે થિયોરી અને એક આવે પ્રેક્ટિકલ.
સમજી ગયા? પ્રેક્ટિકલમાં તમારે પ્રયોગશાળામાં જઈને થિયરીમાં જે ભણેલા છે એ બધું કરવાનું છે. એટલે આપણે આ જે પૂજા સેવાની વાત કરીએ પ્રેક્ટિકલ છે. 9 પ્રકારની ભક્તિ કહીને હવે તમે આ પૂજા કરો એમાં તમારી કેટલા પ્રકારની ભક્તિ થાય તે જોઈ લો. આમ કોઈ કરે એવો નથી, પણ ભગવાને નિયમ એવા બનાવી દીધા કે પેલો સહેજે સહેજે એ કરે. 5 માનસી પૂજા કરે ને તો 5 માનસી પૂજામાં રોજ 5 વખત તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ને, અરે 5 મિનિટ પણ કરે તો રોજની 25 મિનિટ થઈ જાય. સમજો બરાબર? એટલે શાસ્ત્રોમાં જેને ધર્મ રૂપે નિરૂપણ કરેલા છે એ હકીકતમાં આપણા માટે આપણું કર્મ છે. ધર્મ ને કર્મ બે જુદા નથી. આપણે ત્યાં સનાતન સંસ્કૃતિનો કે હિન્દુ ધર્મનો સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે શું છે ખબર છે તમને? જે લોકો પાસે ભગવાનની કૃપાથી થોડી જાણકારી છે ને શાસ્ત્ર સંબંધી, એ શાસ્ત્રોને હળવા કરવાને બદલે વધારે પડતા વિદ્વત્તાના જોરે કરીને વધારે અઘરા કરે છે. એટલે જેને કરીને જન સમુદાય, જે સામાન્ય જન સમુદાય કહેવાય ને, એ શાસ્ત્રોથી દૂર ભાગે છે. હવે અહીંયા એક આવે છે પેલા સાહેબ છે, તે દિવસ આપણે પેલું અંગ્રેજીનું સેન્ટેન્સ નહીં કહેતા હતા, એ સાહેબ છે, ટીચર છે. એ ટીચર થઈને મને કહે છે કે મને આ બોર્ડ સમજવામાં ઘણી વખત એટલી બધી તકલીફ પડે છે કે મારે તમને પૂછવું પડે. ટીચર છે, એજ્યુકેટેડ વ્યક્તિ છે, બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે, શાસ્ત્રો જે છે તેને એકદમ હળવી ભાષામાં જન સામાન્યને સમજ પડે એવી ભાષામાં સમજાવવાની જરૂર છે. એને પોતાના વિદ્વત્તાના બળે કરીને બહુ ઊંચા કરવાની જરૂર નથી. આમાં એવું જ થયું છે. બધે એવું છે, આપણે ત્યાં નહીં, બધે એવું છે. જરૂર શું છે તે સમજો. કોઈ દાખલા તરીકે બહુ ભણેલો છે તો એણે શાસ્ત્રોને હળવા કરવાની જરૂર છે. એનું પેલું વિદ્વત્તા બતાવવા માટે બધી મોટી મોટી સંસ્કૃતમાં ટીકા કરવાની કોઈ જરૂર નથી. સંસ્કૃતમાં ટીકા કેટલા માણસ વાંચવાના? સમજો. જો અત્યારે હું આચાર્ય થયો હોઉં ને તો બધા શાસ્ત્રો જેટલા આપણા છે ને એને સામાન્ય ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી નાખું પહેલાં. સામાન્ય ગુજરાતીમાં કોને સમજ પડે ખબર? આ જઈને સમજ પડી જાય એવી ભાષામાં. પેરામીટર આવું રાખું કે આવો કોઈ નવો છોકરો સત્સંગમાં આવેલો હોય કોલેજ ભણીને, તો એને સમજ પડી જાય એવી ભાષામાં બધા શાસ્ત્રો બનાવી દઉં. પહેલું મારું ટાર્ગેટ જ આ રહે. એનું કારણ છે પહેલાં એને ભાષાનો દર નહીં કરવો જોઈએ, તો એ વાંચશે ને. આ તો એ વાંચે, એને સમજ પડે નહીં એટલે એને 10 જણાને પૂછવા જવું પડે. પેલા 10માંથી 5 જણા એને પાછું અપમાન કરે, જવાબ વ્યવસ્થિત આપે નહીં એટલે પેલા બિચારાનો ઈગો હટ થઈ જાય. એટલે પેલો કંઈ તેલ પીવા ગયા શાસ્ત્રો, એના કરતાં પૈસા કમાવા માંડો શાંતિથી. નોટ છાપવાનું મશીન સારું જેમ કરીને પૈસા કમાવા માંડે, ભૂલી જાય બધું. સમજો. વિદ્વત્તા તમારી ક્યારે વિદ્વત્તા કહેવાશે? જ્યારે તમે શાસ્ત્રોમાં અઘરી રીતે જે રજૂ કરેલું છે એને એકદમ સરળ કરી નાખો. સમજો. એકદમ સરળ. ભાખરી બનાવવાનો જેટલું સરળ, રોટલી બનાવવાનો એટલું સરળ. રોટલી બનાવી સરળ નથી પાછી, ભાખરી બનાવી સરળ છે. પૂરી બનાવી બહુ સરળ, બધાથી સરળ પૂરી બનાવી. કંઈ નહીં કરવાનું, આમ પીંડા વાળવાના અને ગોળ ગોળ આમ બનાવી દેવાની, ચોરસ બનાવી દો, ગમે તે તેલમાં જ નાખવાની છે તમારે. એટલે એની જાતે તળવાનું કામ તેલ જ કરશે, તમારે આમ પલટાઈને કાઢી નાખવાની, પૂરી તૈયાર. રોટલી નહીં વણાય, રોટલી શેકવાની બહુ અઘરી પડે. હા, પૂરીના તો મશીન બી મસ્ત આવે છે, આમ પચ્ચી દઈને મૂકો એટલે મશીનમાં જ થઈ જાય, તળાઈ જાય તરત જ. એટલે એવી સરળ રીતે ભાષામાં રજૂ કરો. વિદ્વત્તા તમારી ત્યારે કહેવાશે. સમજો. સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરવાની કે ટીકા કરવાની અત્યારે કોઈ જરૂર જ નથી આજના યુગમાં, કારણ કે લોકો બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા થઈ ગયા. જે હોશિયાર છોકરાઓ છે તે બધા અંગ્રેજી મીડિયમમાં ભણતા થઈ ગયા. તો એને સરળતા તમારે પીરસવી પડશે. મોડામાં પેલા નાના છોકરાને પેલી નાની પેલી ચમચો પીવડાવતા હતા ને એમ પીવડાવવું પડશે, બાલાગુટ્ટી, તો એ મગજમાં આવશે. અહીંયા એક બહુ ફેમસ બાગડ પર ડૉક્ટર હતા, એના અમારા પેલા સુરતવાળા નહીં હતા જૂના બાન કંપનીના રિપ્રેઝેન્ટેટિવ, તે બાન કંપનીમાં હતા, તે આયુર્વેદિક પ્રોડક્ટ લઈને ગયા અહીંયાના ભાગડને એક બહુ મોટા ફિઝિશિયન પાસે. સાહેબ સમજી ગયા છે. પેલા કહે કે આઈ એમ ફિઝિશિયન એલોપેથિક એન્ડ યુ આર કમિંગ વિથ ધ આયુર્વેદિક પ્રોડક્ટ, આઈ ડોન્ટ પ્રિસ્ક્રાઇબ. 2 વખત ગયા પેલા ભાઈ, પછી એને ખબર પડી ગઈ કે આ કંઈ લખે એવું નથી. એટલે છેલ્લે કહી દીધું, સાહેબ તમે નાના હતા ને ત્યારે તમારી મમ્મીએ તમને બાએ છે ને ચમચો પીવડાવ્યો હશે, એ ચમચો આયુર્વેદિક જ આવે છે સાહેબ, આવું કહી દીધું. પછી પેલા એ સામેથી એને બોલાવ્યો અને કોલ આપવાનું ચાલુ કર્યું ને એની પ્રોડક્ટ લખતા પણ થઈ ગયા. સાહેબ ઓળખી ગયા હું કોની વાત કરું છું, તમને નામ નહીં ખ્યાલ આવ્યો. બાગડ પણ બહુ નામચીન ફિઝિશિયન, બાગડ 4 રસ્તા પર.
બરાબર, અશોક શાહ એની જોડે આ થઈ ગયું. બાન કંપનીના એક રિપ્રેઝેન્ટેટિવ હતા બહુ જૂના. વાગડથી આ બાજુ તાર ઓફિસ. તાર ઓફિસની આ બાજુ ચાર હવે તો ભાગળ પર જ ખુલી ગયું. સાત્રીવાલા માર્કેટ પર જ છે હવે. બરાબર, એટલે આવું કહી દીધેલું પેલા ભાઈએ. અત્યારે એ ભાઈએ દેહ છોડી દીધો સુરતવાળાએ. મોડા પર કહી દીધું એને, સાહેબ તમે પેલો ચમચો પીતા હતા ને, તમારી બા તમને એ આયુર્વેદિક જ આવે, સમજો. બરાબર, પેલા ભાઈની આંખ ચાર થઈ ગઈ. પેલો એમાં હોશિયાર કહેવાય. હોશિયાર એટલે બહુ હોશિયાર એ માણસ. એને બહુ રૂપિયા બનાવે બાનમાં, એ બહુ રૂપિયા બનાવે. એ પણ તો એ સુરતવાલા હતા કટિયા, અહીંયાના સુરતી હતા. બહુ રૂપિયા બનાવે, બહુ એટલે એ સમયમાં તો એમ એનું નામ હતું સુરતમાં. સ્માર્ટ માણસ હતા, બહુ સ્માર્ટ. ને દેશી ગુજરાતી ભાષામાં જ વાત કરે. કોઈ પણ ગમે એટલા મોટા ડૉક્ટર હોય ને એકદમ સાદી ગુજરાતી ભાષામાં. પ્રોડક્ટના એડવાન્ટેજ નહીં, પ્રોડક્ટના સીધા એ લાભ બેનિફિટ જ સમજાવે. અશોકભાઈને હું કાયમ કહું છું, એડવાન્ટેજ અને બેનિફિટમાં બહુ ફરક છે. કોઈ પણ વ્યક્તિ જોડે તમે સમજો, થોડુંક સમજો. અહીંયા આપણે જે વાત કરીએ જ ને એ બેનિફિટની વાત કરીએ છીએ, સમજો. એડવાન્ટેજ આમાં લખેલો હોય, તમારે એને બેનિફિટમાં કહેવાનો હોય. એ વક્તાનું કામ આ છે. એડવાન્ટેજ શું છે સમજો. હવે તમને એડવાન્ટેજ જે બેનિફિટ વચ્ચેનો તફાવત સમજાવો. એડવાન્ટેજ એટલે લાભ. હવે એ લાભ આમાં જે લખેલો હોય સમજો, એ લાભ સામેવાળા સુધી બેનિફિટ થઈને એને પહોંચવો, ફાયદા તરીકે પહોંચવો જોઈએ. આમાં લખેલો તો છે. દાખલા તરીકે શાસ્ત્રોમાં જે લખેલું છે તે બધું એડવાન્ટેજવાળું છે. બધાને કોઈ પણ માણસ જન સામાન્યને એનું પાલન કરે તો ફાયદો થવાનો છે. પણ એ એડવાન્ટેજનો બેનિફિટમાં કન્વર્ઝન ક્યારે થાય? એની અઘરી ભાષા તમને સારી ભાષામાં કોઈ એકદમ સરસ ગુજરાતીમાં, સાદી ગુજરાતીમાં સમજાઈ શકે તો એ બેનિફિટ. બાકી એડવાન્ટેજ ચોપડીમાં એડવાન્ટેજ તરીકે જ રહી જાય. એટલે માર્કેટિંગનું એક સૂત્ર છે, એડવાન્ટેજ શુડ બી કન્વર્ટેડ ઇનટુ બેનિફિટ. સમજો, આ બહુ ઓછાને ખબર છે. એડવાન્ટેજ છે જ. મેડિકલનો સ્ટુડન્ટ છે, એ બધું મેડિકલ લેંગ્વેજમાં જ ભણેલો છે. હવે એ ભણેલો છે એનો એડવાન્ટેજ, પણ એને પેશન્ટને એ એડવાન્ટેજ નહીં કામમાં આવવાનો. પેશન્ટ સામે શું છે, પેશન્ટ જ્યારે સિમ્પટમ્સ લઈને આવશે ત્યારે એને એનો પેશન્ટનો બેનિફિટ જોવાનો છે કે ભાઈ પેશન્ટ જેમ બને તેમ જલ્દી ક્યોર કેવી રીતે થાય. એની સામે એનું પેલું નોલેજ જે છે ને કે બધા કદાચ ભાઈ ગોલ્ડ મેડાલિસ્ટ છે એ ન ચાલશે. એટલે તમે જનરલી જોજો ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર જે હોય તે પ્રેક્ટિસ કરવામાં એટલા જલ્દી સફળ નહીં થતા. બિકોઝ એડવાન્ટેજ ઇઝ નોટ કન્વર્ટેડ ઇન્ટુ બેનિફિટ. અને જે છેલ્લી બેન્ચનો સ્ટુડન્ટ હોય ને, જેને MBBSમાંથી લાત મારીને ભગાવેલા હોય, એ બધાની પ્રેક્ટિસ બહુ જોરમાં ચાલે. વન ઓફ ધેમ ઇઝ ધેટ ગાય. હી વોઝ નોટ અ વેરી ગ્રેટ સ્ટુડન્ટ, સમજો. બરાબર, પણ એને એ વસ્તુ ખબર હતી કે એડવાન્ટેજ કેવી રીતે બેનિફિટમાં પેશન્ટને અપાય. યાદ રાખજો. એટલે આપણે પણ આ કામ કરવાનું છે કે શાસ્ત્રો જ્યાં સુધી આપણો જે હરિભક્ત છે એના બેનિફિટમાં કામમાં નહીં આવે ત્યાં સુધી એડવાન્ટેજ બનીને આમાં પડેલા છે. એને શું કરવાનું? શાસ્ત્રો સારા જ છે બધા. કોણ ના પાડે કે શાસ્ત્રો ખરાબ છે? શાસ્ત્રો બધા સારા. એની ભાષા તો જોવું તમે. સર્વજન સુખાય સર્વજન હિતાય, એ પ્રમાણે સર્વજનને એ અનુકૂળ ભાષા હોવી જોઈએ. એકદમ સરસ ભાષા, એકદમ સરળ ભાષા. અને બીજું, ડોન્ટ કોપી એની પર્સન ઓન ધીસ લિવિંગ અર્થ. કોઈ પણ એક વ્યક્તિને તમે સીધો પ્રેરણાના સ્ત્રોત તરીકે ન લો કે મારે આને બેઠી કોપી કરવી છે. કોઈને પણ ન લેવું. જ્યારે તમે કોઈ બીજાને ઇમિટેટ કરો ને સીધા, એટલે સમજજો કે તમે ભૂલ કરશો. કારણ કે એ વ્યક્તિએ જે કામ જે સમય પર કર્યું હોય ને તે એ સમયને અનુરૂપ હોય. અત્યારના સમયને અનુરૂપ હોય કે ન હોય, ડાઉટ. વિદ્વત્તાનું ધોરણ જે છે, ગુજરાતી વિદ્વત્તાનું ધોરણ જે છે, વ્યાકરણનું ધોરણ જે છે, એ દિવસે દિવસે ઘટતું જાય છે, વધતું નહીં જતું. હવે તમે સમજો, વન્સ અપોન એ ટાઈમ આ બધા શાસ્ત્રો જે છે ને તે વિદ્વત્તાના ધોરણમાં નંબર 1 કહેવાતા હતા. અર્જુનદાસ શાસ્ત્રીના કોઈ ટચ નહીં કરી શકે એવા. અત્યારે એક એવો સમય આવેલો છે કે એ શાસ્ત્રોને હજુ સરળ ભાષામાં કન્વર્ટ કરવાની બહુ જરૂર છે. કારણ કે અત્યારના છોકરાઓને અરે યાર ઇંગ્લિશ મીડિયમવાળાને સાદું ગુજરાતી નથી આવડતું, આ ગુજરાતી કાં આવડે? હવે કોઈ અર્જુનદાસ શાસ્ત્રીને બેઠો કોપી કરે તો અત્યારે ભૂલ કરી રહેલો છે. સિદ્ધાંતમાં કરી શકે, ભાષામાં ના કરી શકે. કારણ કે એમની ભાષા તો જો, એમનું ગુજરાતી એવું છે કે પેલાને સંસ્કૃતને સાઈડ પર મૂકી દે. ભૂમિકા કેટલા ટકા લોકોને આખા સંપ્રદાયમાં આવડે? અરે શબ્દ તો વેદાંતાચાર્યને પણ ના આવડે, શબ્દ તું શબ્દ સમજાવતા તો.
હા આખું વાંચીને એનો અર્થ કહી દે, પણ શબ્દ તું શબ્દ તો વેદાંતાચાર્યો એને પણ તકલીફ પડે, સમજો. પણ આધ્યાત્મિક તત્વાખ્યાનમ પેલા બે ચુન્નું મુન્નું આવેલા નથી, એ લોકોને પણ આવડે છે. ચુન્નું મુન્નું પેલા બે છોકરાઓ આવે જ ને આપણે ત્યાં, એને પણ આવડે છે. કેમ આવડે છે? ઇઝી લેંગ્વેજ. ઇઝી લેંગ્વેજ છે, સરળ લેંગ્વેજ છે. એટલે જો એડવાન્ટેજ હેઝ બીન કન્વર્ટેડ ઇનટુ બેનિફિટ. કેમાં? આધ્યાત્મિક તત્વાખ્યાનમમાં. ભૂમિકામાં એ નહીં થયું, એડવાન્ટેજ છે પણ પુસ્તક પૂરતો છે, બેનિફિટમાં કન્વર્ટ નહીં થયો. ઓનલી 2% ઓફ ધ પીપલ, 2% લોકોને માંડ આખા સંપ્રદાયમાં ભૂમિકા આવડતી હશે, 2%. શાસ્ત્ર નહીં સારું એમ બહુ સારું છે, પણ 2% માણસોનો લાભ લઈ શક્યા, એ 2%ને જ આવડે છે. અરે ભગુ કાકા 39 વર્ષ સુધી એમને ત્યાં ભૂમિકાનું પુસ્તક પડેલું રહ્યું. કેટલા? 39 કન્ઝિક્યુટિવ યર્સ. અને હી વોઝ વેઇટિંગ ફોર દેટ કે સમબડી વિલ કમ અને એ ચલાવે ને મને સમજ પડે. 39 વર્ષ પછી આઈડિયા આવી ગયો તમને, બરાબર? એટલે વિદ્વત્તાનું ધોરણ બરાબર છે, પણ એને લોકો માટે સરળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ વિદ્વાનોએ. એ અત્યારની બહુ ટાંકી જરૂરિયાત કહે ને, એ છે તાતી જરૂરિયાત. હવે નવામાં તો એવું થશે કે આ છોકરાઓ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને, એટલે આપણું સાહિત્ય કાંઈ ઇંગ્લિશ મીડિયમમાં વર્જન કરે એવા વિદ્વાન જોઈશે. એવા વિદ્વાન પણ જોઈશે, એવા વિદ્વાન જોઈશે. હવે એવા જોઈશે. એ પેલા કિરીટભાઈજી છે, એ આખું ભાગવત અને ગીતાજી બંને ઇંગ્લિશમાં સમજાવી શકે. એક મોટા સાધુ આપણા સંતનો મારી પર ફોન આવ્યો, એટલે મેં કીધું તમારી પાસે બહુ મોટી ટીમ છે સંતોની, એમાં ઘણા ઇંગ્લિશે સારું જાણે છે, બરાબર, સંસ્કૃતે સારું જાણે છે, તમે હવે ઇંગ્લિશ ઉપર લઈ જાઓ થોડુંક સાહિત્ય આપણું, બરાબર, એમાં તમે વર્જન કરો ઇંગ્લિશ બરાબર સાહિત્ય, બરાબર. કારણ કે હવે કેટલાય ના મને એમ છે હવે તો શહેરોમાં 50% છોકરાઓને ગુજરાતી જ નથી આવડતું. અમારે મેં તમને કહ્યું તો કહ્યું કે અમારા ઘરે એક વ્યક્તિએ પેપર વાંચ્યું અને એ પેપરમાં એક ન્યૂઝ આવેલા કે આ ભાઈને એમ કહે કે કેદમાંથી મુક્ત થયા અને 10,000ની જામીન આપી, એટલે 10,000ની જમીન આપી. તમારે કંઈ મોટા પપ્પા આને તો કેદમાંથી મુક્ત પણ કર્યો ને 10,000ની જમીન પણ આપી, જોઈ લો. તો આ તો નસીબદાર કહેવાય ને, એમ કે જેલમાં ગયો ભાઈ 10,000ની જમીન મળી એને. પછી મેં વાંચ્યું, મેં કહું જમીન નહીં દીકરા, આ તો જામીન છે, એટલે જમીનને જામીનમાં ફેરો. એમ કે જમીનને જામીનમાં ફેરો, એ કયો ફેરો? બાકી એ મને કહે કે 10,000 રૂપિયા પણ આપ્યા અને જમીન આપી, એમ કે 10,000ની, અને કેદમાંથી છૂટ્યો તો આને તો ફાયદો થઈ ગયો મને. અમારા જ ઘરની અંદર મારા 2 દીકરા દીકરીના છોકરાઓને ગુજરાતી નથી આવડતું. આ મેં તમને મારા ઘરનો જ ઇન્સિડન્ટ કહ્યો, બરાબર? અંગ્રેજી જ અરે બહુ મજા. અમારે ત્યાં અમારે કોમેડી શો ચલાવવો હોય ને તો અમે લોકો શું કરીએ કે વેકેશન હોય ને તો ગુજરાતી પેપર પેલું સંદેશ આવીએ ને તો આપણે એને કહીએ જરા વાંચની, એટલે એ વાંચે ને એટલે તમને ઓટોમેટિક કોમેડી થાય, બહુ મજા આવે. 10 મિનિટ વાંચે પછી એને પણ થઈ જાય કે આ લોકો બધા માઇક પર મજા લઈ જાય, એટલે પછી એ મૂકી દે, બરાબર? બહુ મજા આવે. ચાલો, એટલે તેમાં પણ અંગભૂત કર્મ એટલે ધર્મ સ્થિતિ. આ પદ્ધતિ કહ્યું છે ધર્મ જ્ઞાનથી સંપાદન કરાતી વૈરાગ્ય કાસ્તા જે ભક્તિને વધારનારી છે તે શબ્દાધરા ગિબરી આ પદથી કહી છે. અર્થાત ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવારૂપ સિદ્ધાંતને પ્રતિપાદન કરનારા. જો હવે અહીંયા બીજી બહુ સરસ વાત કરી છે, આને સમજવા જેવું છે. ધર્મ સ્થિતિ ઉપરથી શું છે? એટલે ધર્મજ્ઞાનથી એટલે તમારે શું અંગભૂત કર્મ જે કરો, જે શાસ્ત્રોમાં ધર્મરૂપે કયા હોય એ તમે અંગભૂત જે તમારા કર્મરૂપે કરો, તેનાથી તમને ફાયદો શું થાય તે સાંભળો. એનાથી ફાયદો એ થાય કે તમે એ ધર્મનું જેમ જેમ પાલન કરતા જાઓ એમ તમારી અંદર જ્ઞાન આવે. જ્ઞાન કંઈ પ્રગટ નહીં થવાનું. જ્ઞાન કંઈ કોઈનો છોકરો નથી કે તમે લઈને બહારથી એને એડોપ્ટ કરીને પણ લઈ આવો. તમે જેમ ધર્મનું પાલન કરશો ને એટલે જ્ઞાન તમને અંદરથી થશે, સમજો. કારણ કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે જ, પણ પેલો માયાના અજ્ઞાન રૂપી આ જે દેહરૂપ આપણે માનીએ છીએ ને એ પડદો ખસવાની જરૂર છે. તે જેમ તમે ધર્મનું પાલન કરશો ભક્તિએ સહિત એટલે એ તમને જ્ઞાન થશે. જ્ઞાન થશે એટલે ઓટોમેટિક વૈરાગ્ય ઉત્પન્ન થશે. પાછું જ્ઞાન વૈરાગ્યની જનેતા છે, યાદ રાખજો. વૈરાગ્ય સંતાન છે, ફળ છે, અને જ્ઞાન જે છે તે એની જનેતા છે. કેવી રીતે? તમને જેટલું જ્ઞાન થશે એટલું તમને ખબર પડશે કે જગત જે છે તે કેવું છે, ક્ષણિક છે, અને એના પ્રત્યે તમને વૈરાગ્ય થશે. અને જગત પ્રત્યે જેટલા ટકા તમને વૈરાગ્ય હશે એટલા ટકા તમને ભગવાન પ્રત્યે ભક્તિ થશે. એટલે આ બધું એકબીજાને શાંતિથી એકદમ ધીરે સ્ટેપ બાય સ્ટેપ જાય છે. એટલે તમે જોજો, જે વ્યક્તિ શાસ્ત્રોમાં કહેલા ધર્મ સ્વધર્મનું પાલન કરે છે ને
એ જ વ્યક્તિ ધીરે ધીરે ભક્તિ તરફ આગળ વધે. પછી કોઈ કલ્પિત ધર્મ કે પાખંડ ધર્મનું આચરણ કરે એ બતાવવા માટે તો બહાર બધું તમને બહુ સારું વિમાન જેવા પેલા દંડવટ કરશે, ફાટેલા વસ્ત્ર પહેરશે, બરાબર, ભૂખરાયેલી એની ચામડી હશે, બધું, પણ કંઈ બહુ અંદર બહુ મજા નહીં મળે. એ બધું પેલા અદ્વૈતીઓ જેવું શુષ્ક જ્ઞાન હોય ને એવું લાગે. એની વાતમાં તમને ભક્તિમાં રસ નહીં લાગે. દાખલા તરીકે હરિપ્રકાશ શાસ્ત્રી કથા કરે તો તમને એમની ભક્તિમાં રસ લાગે. એમની વાતની અંદર જ્ઞાન અને ભક્તિ બંને ઝળકે તમને. કેમ ઝળકે? કારણ કે મૂળ પેલી જે આખી લાઈન આવે છે તે સીધી લાઈન ચાલે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. એમાં એક્ટિંગ નહીં લાગે. ત્યારે બીજા બધા ઘણા બધા બહુ મોટા મોટા સો કોલ્ડ કહેવાય છે, પણ તમે થોડોક સમય એમ એટલે પછી તમને લાગે કે ભાઈ આમાં કેવું છે, બતાવવાનું બધું બહુ વધારે પડતું છે. અંદર ઓરિજિનલી માલ એટલો બધો જૂનો છે કે એમાં કંઈ કહેવા જેવું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ